નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, પણ સૌરાષ્ટ્રમાં તો જાણે મેઘરાજાએ તબાહી મચાવી હોય તેવી સ્થિતિ સર્જાય છે, જ્યાં પોરબંદર, વેરાવળ સાથે જ ગીર સોમનાથમાં અને દ્વારકા સહિતના પંથકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે। ક્યાંક લોકો પાણીમાં ફસાયા છે તો ક્યાંક પશુઓ તણાયા છે, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો ઊભા મોલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગાંધીની ભૂમિમાં વરસાદે કહેર વરસાવી નાખ્યો હોય તેવી રીતે 20 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં ખાબક્યો છે અને જેને જ કારણે જળ પ્રલયની સ્થિતિ ત્યાં સર્જાય છે। હવે તાતની ચિંતા વધી છે। અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે કુદરતી આફત અને કહેરમાં લોકોની સ્થિતિ, તંત્રની તૈયારી, આવનારા સમયમાં તાતને પડવાની મુશ્કેલી પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે જ પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે। પહેલા તો બંને મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પ્રફુલભાઈ, સૌરાષ્ટ્રની અંદર આપણે કુદરતે મચાવેલી કહેર કહીએ કે પછી તબાહી કહીએ, જે દ્રશ્યો આજે આખા દિવસ દરમિયાન સામે આવી રહ્યા છે, લોકો ફસાઈ રહ્યા છે, તણાઈ રહ્યા છે, પશુઓ તણાઈ રહ્યા છે અને ખેતરો તો જાણે તળાવો બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સમગ્ર પરિસ્થિતિનું તાક તમે શું મેળવી રહ્યા છો? લખમાં સૌરાષ્ટ્રની ધરતી એવી છે ને કે ત્યાં મોટા ભાગે પાણીની ને વરસાદની તંગી રહે છે, પરંતુ આ વખતે એનાથી ઉલટું બન્યું છે કે ત્યાં અતિવૃષ્ટિ, જળ પ્રલય થઈ રહ્યો છે, જળ તાંડવ થઈ રહ્યું છે। તમે જુઓ કે જે બંગાળની ખાડી ઉપર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ એને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને આ સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં અતિ વરસાદ વરસશે એવી જે આગાહી કરી હતી કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એ આગાહી સાચી પડી છે અને આજે પોરબંદરમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે, કેશોદમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે, વંથલીમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે, જૂનાગઢમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, કલ્યાણપુરમાં 11 ઇંચ છે, રાણાવાવમાં 10 ઇંચ છે, વેરાવળમાં 8 ઇંચ છે। એટલે બધી જ જગ્યાએ 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને એ 24 કલાકમાં એક સાથે ખાબક્યો છે। હવે પોરબંદરની અંદર તો વાહનો તો તણાયા જ છે, પશુઓ પણ તણાયા છે, પશુઓના મૃત્યુ થયા છે, ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં અને ઓફિસોમાં પાણી ફરી વળ્યા છે, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને એમની ઘરવખરી પલળી ગઈ છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ। કેટલાક વિસ્તારો તો એવા છે કે અત્યારે કોઈ બીમાર પડે અને 108ને કોલ આપે તો 108ને આવવાની પણ મુશ્કેલી પડે એટલું રોડ ઉપર પાણી ભરાયેલું છે। એટલે રીતસરનો મેઘો છે એ સૌરાષ્ટ્ર વિસ્તારને ગમરોળી રહ્યો છે અને એક સાથે જે પોટલા બંધ વરસાદ પડે છે, જેને સુપડાધારે પણ કહે છે સૌરાષ્ટ્રમાં, સુપડાધારે વરસાદ પડે છે, એટલે આખો જે વિસ્તાર છે એમાં સૌથી વધુ નુકસાન જો કોઈ પણ થયું હોય તો એ ખેડૂતોને થયું છે, કેમ કે એમના પશુઓ તણાઈ ગયા છે અને એમના જે ખેતરો હતા એમાં ઊભો પાક હતો એ અનેક જગ્યાએ તણાઈ ગયો છે, ખેતરો પાણીથી ભરાયેલા છે, કેટલીક જગ્યાએ તો એમના શેઢા પણ અદૃશ્ય થઈ ગયા છે અને એની માટી પણ તણાઈ ગઈ છે। એટલે સૌથી વધારે જે નુકસાન થયું હોય તો એ ખેડૂતોને છે। 12 મહિના મહેનત કરી અને જે એનો પાક લેવા જતો હશે, જેને મેઘરાજા ઉપર અતિ વિશ્વાસ હશે અને ઉપર આંખ માંડીને બેઠો હશે, એ ખેડૂતને નિરાશ થવાનો વારો આવશે। એ આ આખી જે બાબત છે એનું એક ખરાબ પરિણામ છે। હવે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં જે બરડા પંથક છે ત્યાં 12 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે। બરડા પંથક મોટાભાગે સૂકો પંથક ગણાય છે, ત્યાં પણ જે ખેતરો છે એમાં પાણી ભરાઈ ગયા છે અને 11 લોકોને પોરબંદર જિલ્લાના વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને બચાવ પડ્યા છે। ઘેડ પંથકમાં ખૂબ વરસાદ પડ્યો છે, એને કારણે ઓજત અને વધુ વનતી નદીઓ છે એમાં પૂરની પરિસ્થિતિ છે। પોરબંદરમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે ખૂબ જ જોરથી પવન ફૂંકાયો હતો, વાવાઝોડું હતું, એને કારણે 15 જેટલા વૃક્ષો પડી ગયા છે,
અને જે રોડ ઉપર પડ્યા છે ત્યાં રોડ ઉપર આવવા જવા માટેનો ટ્રાફિક પણ બંધ થઈ ગયો છે. વાડી વિસ્તારમાં લોકો ફસાયા છે. ત્યાં જે જાણીતી જગ્યાઓ છે, નરસિંહ મહેતાની નામ સાથે સંગ બધી જગ્યાએ અત્યારે પાણી છે. વેરાવળમાં પણ વિનાશ વેરો છે, કેશોદમાં જળબંબાકાર છે, અને જુનાગઢમાં જે વરસાદ પડ્યો છે, પ્રભાસ તીર્થની જે ત્રિવેણી સંગમ છે ત્યાં અત્યારે છલોછલ પાણી ભરાયેલું છે. હિરણ, કપિલા, સરસ્વતી આ નદીઓમાં પૂરની સ્થિતિ છે, અને જે જળાશયો છે, જે ડેમ છે એ અત્યારે ભરાઈ ગયા છે. ઘણી વખત તો જ્યારે ઉનાળાનો અંત આવે ત્યારે ત્યાં પીવાના પાણીની પણ તંગી પડે છે. એને બદલે અત્યારે ડેમ છે એ મોટા ભાગના છલોછલ ભરાઈ ગયા છે. અને હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલ માટે. એટલે હજુ ઘાત છે એ પૂરેપૂરી ટળી પણ નથી, કેમ કે પોરબંદરમાં તો વરસાદ સતત ચાલુ જ છે. બપોરના ગાળામાં 18 ઇંચ હતો, થોડો ટાઈમ એણે વિરામ લઈને ફરી ચાલુ થયો. અત્યારે જે છેલ્લો આંકડો છે એ 20 ઇંચનો બતાવે છે. એટલે હજુ રાત્રે શું પરિસ્થિતિ થશે એ જોવાની રહેશે. ઈચ્છીએ કે હવે મેઘો છે એ થોડો વિરામ લે અને ત્યાંના લોકોને થોડો રાહતનો શ્વાસ મળે, કારણ કે જે લોકો ઘરોમાં રહે છે એ લોકો ધાબા ઉપર, ફર્સ્ટ ફ્લોર ઉપર ચડી ગયા છે, કારણ કે નીચે પાણી આવી ગયું છે એમના ઘરોમાં. એ લોકો રસોઈ કેમ કરી શકતા છે, પીવાના પાણીની પરિસ્થિતિ કેવી હશે, પશુઓની ઘાસચારાની પરિસ્થિતિ કેવી છે, આ તો બધું કલ્પના જ કરવી રહી કે આટલા પાણીની અંદર એ લોકો કઈ રીતે એમની અસ્તવ્યસ્ત થઈ ગયેલા જીવનને એ વ્યવસ્થિત રીતે રાખી શકશે. બિલકુલ પ્રફુલભાઈ. મહેશભાઈ, અત્યારે ક્યાંક અનાવૃષ્ટિ અને ક્યાંક અતિવૃષ્ટિનો જે અત્યારનો જે દોર ચાલી રહ્યો છે, તમને નથી લાગતું કે આ બધું પહેલા તો નહોતું? પહેલા તો સાર્વત્રિક વરસાદ વરસતો હતો, પરંતુ અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તમને નથી લાગતું કે આ દુઃખ આપણે જાતે ઊભું કર્યું છે, નોતર્યું છે? એટલે એ એમ પૂછવા માંગે છે કે તમે અમુક જગ્યાએ, દાખલા તરીકે અમદાવાદ અને વડોદરામાં અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં પડવો જોઈએ એટલો વરસાદ પડ્યો નથી. એટલે અમુક જગ્યાએ એકદમ અનાવૃષ્ટિ છે, અમુક જગ્યાએ અતિવૃષ્ટિ છે. આ આખી જે બાબત છે એ ક્લાઇમેટ ચેન્જની દ્રષ્ટિએ તમે કઈ રીતે જુઓ છો? લખમા અને પ્રફુલભાઈ, આ ક્લાઇમેટ ચેન્જની જ અસર છે. એટલે ગ્લોબલ વોર્મિંગના લીધે જ આ પરિણામો છે. અતિવૃષ્ટિ પહેલાં પણ થતી હતી, અનાવૃષ્ટિ પહેલાં પણ થતી હતી, પણ અત્યારે ફ્રીક્વન્સી વધી ગઈ છે. એટલે પ્રફુલભાઈ બહુ સરસ વાત કરી કે એક બાજુ સૌરાષ્ટ્રમાં જળબંબાકાર છે, મેઘ તાંડવ થયો છે, સાંબેલાધાર ને સુપલાધાર વરસાદ પડી રહ્યો છે, જળ પ્રલયની પરિસ્થિતિ છે. અને બીજી બાજુ અમદાવાદમાં આપણે બધા ઉકળાટમાં છીએ, અને જે વરસાદ આપણે માગીએ તે નથી. આજે જુલાઈ એન્ડ તરફ છે, 15મી જૂનની આસપાસ વરસાદ થવો જોઈએ, એ વડોદરામાં, અમદાવાદ કે પછી નોર્થ ગુજરાત એમાં નથી. એટલે આંકડાની દ્રષ્ટિએ જોઈએ પ્રફુલભાઈ, તો ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં જે વરસાદ પડવો જોઈએ નોર્થ ગુજરાતમાં અથવા તો અમદાવાદ, વડોદરામાં, એ નથી પડ્યો. એટલે આપણા ત્યાં અનાવૃષ્ટિની સ્થિતિ છે અને બીજી બાજુ ત્યાં અતિવૃષ્ટિ. મહેશભાઈ, આ વખતે તાપ પણ અસામાન્ય પડ્યો હતો. બિલકુલ. એટલે જે તાપ પડતો એના પછી લોકોને લાગતું હતું કે બરાબર વરસાદ પણ અમદાવાદમાં સરસ પડશે, પણ એવું નથી થયું. એટલે આ ગ્લોબલ વોર્મિંગની જ પરિસ્થિતિ છે. લખમાં હું યાદ દેવડાવું કે 2007-08માં બાડમેર, આપણું રાજસ્થાનનો નજીકનો જિલ્લો બાડમેર ને જેસલમેર, એમાં પૂર આવ્યું હતું. અને જ્યારે કહેવામાં આવ્યું, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, તો લોકો ખસતા નહોતા કે અહીંયા તો વળી વરસાદ આખા વર્ષમાં 2 વખત પડતો હોય, ત્યાં પૂર આવે. અને પૂર આવીને બહુ જ જાનહાનિ થઈ હતી, તારાજી થઈ હતી મોટી. એટલે આપણે પહેલા સામાન્ય આપણે શું કહીએ, પહેલું એક સૂત્ર હતું, વૃક્ષો વાવો, વરસાદ લાવો. પણ વૃક્ષો ના હોય તો વરસાદ તો આવે જ છે, પણ અનિયમિત આવે છે. પૂરતા પ્રમાણમાં સમયસર વરસાદ લાવવો હોય તો વૃક્ષો જરૂરી છે. એટલે વૃક્ષોનું પ્રમાણ ઘટી જવું. અને જે પ્રફુલ્લભાઈ વાત કરી કે તાપમાન કેમ વધ્યું, કે વૃક્ષો નથી એટલે. અને એના લીધે હવા પ્રદૂષણને જે વધ્યું, કારણ કે વૃક્ષો નથી તમારા ત્યાં, એટલે પ્રદૂષણ વધવું એ તાપમાનના વધવાના લીધે. એટલે ભલે આપણે એક જ વિસ્તારમાં હોઈએ,
ભારત દેશને મોસમ પરિવર્તનનો દેશ કહે છે. એટલે ઋતુચક્ર આપણા ત્યાં શિયાળો, ઉનાળો, ચોમાસું એવી ઋતુને એમાંય પાછી જુદી જુદી 12 ઋતુઓ એ ઋતુઓ છે. પણ હવે આ ઋતુઓ બદલાય છે. અને પહેલા એટલા માટે તો કહેવાતું હતું કે ભાઈ શ્રાવણના સરવૈયા થાય અથવા તો અષાઢી બીજ રથયાત્રાના દિવસે જો વરસાદ પડે તો અમી છાંટણા થયા, અથવા તો શનિવારે વરસાદ આવે તો હેલી થશે, આખું અઠવાડિયું થશે. આદ્ર નક્ષત્રમાં વરસાદ પડે તો આદરા તે પાદરા એવું કહેવાતું હતું. બદલી વાક્યોના સંદર્ભમાં કહેવાતું હતું, એના સંદર્ભે કહેવાતું હતું. પણ હવે અને સાચું પડતું હતું. ઈશાનમાં વીજળી ચમકે તો વરસાદ પડે જ. હોળીની ઝાળ કઈ તરફ જાય? હા, હોળીની ઝાળ પણ એ હતું કે હોળીની ઝાળની દિશાથી ખેડૂતો નક્કી કરતા હતા કે આ વર્ષ સારું જશે. પણ હવે લખમાં આ બધી વસ્તુઓ એ ભૂતકાળ બની ગઈ છે. ક્લાઇમેટ ચેન્જના આ જમાનામાં, ગ્લોબલ વોર્મિંગના જમાનામાં આ બધું ભૂલાઈ ગયું છે. એટલે આજે પણ આપણે એક સાથે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ. અનાવૃષ્ટિ અને અતાવૃષ્ટિ બંને સાથે આપણે અનુભવીએ છીએ. એટલે ચોક્કસ એટલે જે વાતાવરણમાં ફેરફાર થાય છે, વધઘટ થાય દરિયામાં, પણ એ દરિયામાં વધઘટ એના માટે થાય છે. ગ્લોબલ વોર્મિંગના લીધે જ દરિયામાં વધઘટ થાય છે. દરિયો જે છે એ વાતાવરણનું એપિસેન્ટર છે. એ કોઈ પણ જે કુદરતી ચેન્જ આવે છે એ દરિયાથી થાય છે, એપિસેન્ટર છે. એટલે આખું ગ્લોબલ વોર્મિંગની અસર છે. એટલે દરિયો આગળ આવવો કે ક્યાંક દરિયો પાછળ જવો એ આ ગ્લોબલ વોર્મિંગના કારણે. અને એના લીધે આ વરસાદમાં વધઘટ થવી, સમયસર ના આવવો અથવા બહુ જ પડી જવો. જે પ્રફુલ્લભાઈ સરસ આંકડા આપ્યા બધા પોરબંદરના અને જુનાગઢના ને બધા. અને એમણે કહ્યું કે કેટલીક જગ્યાએ તો વરસાદ બહુ ઓછો પડતો હતો. દ્વારકામાં તો મારા એક ઓળખીતા છે જે એક ટ્રસ્ટ ચલાવે છે, એ કે ભાઈ અમે દરિયા કિનારે ખરા કૃષ્ણના ધામમાં, પણ અમારે ત્યાં વરસાદ બહુ ઓછો આવે. હવે અત્યારે દ્વારકામાં મન મૂકીને વરસ્યો છે વરસાદ. એટલે એ લખમાં એ વાત સાચી કે ગ્લોબલ વોર્મિંગ એક મોટું કારણ છે એ અતિવૃષ્ટિ થવા માટે, અનાવૃષ્ટિ થવા માટે. બાકી જુલાઈના એન્ડમાં આપણા ત્યાં અમદાવાદમાં વરસાદ નથી પડ્યો. એટલે આ જ્યારે આંકડા અને જે દ્રશ્યો જોઈએ છે ટેલિવિઝનમાં તો આપણને આમ કદાચ નવાઈ લાગે કે સારું આ કેવું, આ એક જ વિસ્તાર અને એટલું દૂરે નથી અને છતાં ત્યાં અતિવૃષ્ટિ ને અહીંયા અનાવૃષ્ટિ. એટલે ચોક્કસ એ કહી શકાય. અને જે તમે કહ્યું લખમાં કે હાથના કર્યા હૈયે વાગે, કુદરતી પ્રકોપ નથી. બિલકુલ. ટૂંકમાં તમે એમ કહેવા માંગો છો ને કે વિકાસના નામે વિનાશને નિમંત્રણ આપવામાં? બિલકુલ બિલકુલ. એટલે હું સાદી ભાષામાં વાત કરું છું, પણ પ્રફુલ્લભાઈ બહુ સિનિયર પત્રકાર છે એટલે એમને લોકભોગ્ય ભાષામાં વાતને કેમ મૂકવી બહુ સારી રીતે આવડે છે. એટલે એ મારી વાતને જો આ સારાંશ મૂકે તો લોકો સુધી સારી રીતે જઈ શકશે. થેન્ક યુ પ્રફુલ્લભાઈ. જી પ્રફુલ્લભાઈ, જે રીતે આ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે, હવે આવનારા સમયમાં લોકોને શું આનાથી, જે ખેડૂતો છે, જે ત્યાંના અત્યારે પીડાઈ રહ્યા લોકો કહી શકાય, એ બધાની શું પરિસ્થિતિ હશે? લખમાં હવે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારબાદ સરકાર ત્યાં સર્વે કરાવશે અને સર્વેમાં ચોક્કસ આંકડાથી વધારે નુકસાન થયું હોય તો વળતર આપશે. બાકી ખેડૂતોએ હવે જો પાક એમનો ધોવાઈ ગયો હોય છે તો કદાચ ફરી વાવણી કરવી પડશે અથવા તો પછી શિયાળુ પાક ઉપર આધારિત રહેવું પડશે. આ સિઝનનો પાક એમનો નિષ્ફળ જશે. અને જે લોકોએ ગામડાના સંપર્કમાં રહેતા હશે એમને ખ્યાલ આવશે કે એક મોસમ ખેડૂતની બગડે એટલે ખેડૂતને કેટલો મોટો માર પડતો હોય છે. એટલે આ જે સિઝન અત્યારે એની બગડી છે એ જો હજુ તો શું છે કે ચોમાસાની શરૂઆત છે, ફરી વાવણી કરી શકે. જો એ ફરી વાવણી કરી શકે એવી જો વરાપ નીકળે, વચ્ચે ઉઘાડ નીકળે, જેને ગામડામાં વરાપ કહે છે, એ વરાપ નીકળે કે જેથી ખેતરની અંદર એ સાથી લઈને જઈ શકે એવું વાતાવરણ થાય અને ફરી જો એ વાવેતર કરે તો એ પાક થોડો ઓછો વધતો પણ મળી રહેશે. પરંતુ જો ધોવાઈ જ ગયા હશે ખેતરો તો એ જે વરાપ નીકળશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ અતિવૃષ્ટિના કારણે કેટલું નુકસાન થાય છે. કારણ કે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવત છે કે અતિ સર્વત્ર વર્જયતે. અને તમારા પેલા જે ગઢવીનો દુહા હોય છે એમાં પણ જે અતિ ઉપર દુહો છે એનું છેલ્લું વાક્ય છે કે અતિ ભલો ન બરસનો. વરસાદ અતિ સારો નહીં, પરંતુ હવે સૌરાષ્ટ્ર જે દુહો ગાય છે એ જ વસ્તુ સૌરાષ્ટ્રમાં થઈ રહી છે અને અતિ વરસી રહ્યો છે. ઈચ્છીએ કે હવે થોડો વિરામ લે અને લોકોને એમાંથી રાહત આપે. બિલકુલ. મહેશભાઈ, પોરબંદરની અંદર 20 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે
હવે ત્યાં પશુઓ તણાઈ ગયા છે, લોકો છે તે સંપર્ક વિહોણા, ગામડા સંપર્ક વિહોણા થઈ ગયા છે, લોકો પોતાના ઘર બહાર વગરના આપણે કહી શકીએ અત્યારે એવી પરિસ્થિતિ ત્યાં ઉભી થઈ ચૂકી છે. હવે આવનારા સમયમાં એ લોકોને કેવી કેવી સહાય સરકારને આપવાની જરૂર હોઈ શકે અને એ પરિસ્થિતિ શું હશે તમારા મત મુજબ? પ્રફુલભાઈએ બહુ સરસ વાત કરી કે એના પછી સરકાર એક સર્વેક્ષણ કરશે અને પછી નક્કી કરશે કે કેટલું નુકસાન થયું છે અને જાનમાલનું નુકસાન તો પછી જ ખબર પડશે. એટલે એ કેશ ડોલ્સ પણ ચૂકવશે અને કેટલા હેક્ટરમાં કેટલું નુકસાન થયું તે પણ. સરસ સવાલ તારો. મારે એ કહેવું છે કે મારે ખેડૂત મિત્રોને પણ એ કહેવું છે કે સરકાર એની રીતે સર્વેક્ષણ કરે અને પછી વળતર આપે અને પછી ઓછું મળ્યું વધારે મળ્યું એ બધું વાત થાય છે, પણ હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એ અનાવૃષ્ટિ પણ થઈ શકે, અતિવૃષ્ટિ પણ થાય, માવઠું પણ થાય, વધારે ઠંડી પણ પડે, વધારે ગરમી પણ પડે, એટલે પાકમાં ચોક્કસ નુકસાન થવાની શક્યતાઓ છે. એવી વખતે ખેડૂતોએ એ માપ કાઢવું પડશે કે ભાઈ આ મારા ખેતરમાં મેં આ વસ્તુ વાવી, એનો આટલો ખર્ચો થયો અને એ માપ તમારે એફિડેવિટ કરાવવા પડશે પંચાયત સાથે રહીને, જેથી સરકારના સર્વેક્ષણમાં પણ તકલીફ ના પડે કે ભાઈ મારું આ અંદાજ છે, આટલો મેં ખર્ચો કર્યો છે અને એને માન્ય કરવામાં આવે કે એના બિલને બધું જોઈને. તો જે ડિલે થાય છે કારણ કે ઘણી વખતે વળતર આપવામાં બહુ જ મોડું થાય છે. હવે ખેડૂત તો રોજ લાવીને રોજ ખાતો માણસ છે, એના પાસે પૈસાઓ નથી, એ સરકારી રાહતોથી જીવતો હોય છે. હવે એને જો વળતરની રકમ 6 મહિના પછી કે 1 વર્ષ પછી મળે તો કેટલાય ખેડૂતો, આ તો નોંધાતું નથી, કેટલાય ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે અને ક્યારેક ખેડૂતો સ્વમાની હોય છે. એ આત્મહત્યા શબ્દ લખતા કે બોલતા એને સ્વમાન ભંગ થાય છે એટલે નથી કહેતા પણ અંદર અંદર પીડાય છે. એટલે એ રીતની એક ટેકનિક ડેવલપ કરવી પડશે. જી મહેશભાઈ, હવે આપણી સાથે ચર્ચામાં ગાભુજી ચૌધરી જોડાઈ ચૂક્યા છે, જેઓ એક ખેડૂત આગેવાન છે. ગાભુજી, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અત્યારની જે સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ છે એનો તાગ તમે શું મેળવી રહ્યા છો? બેન જો હવે અત્યારે દર સાલ મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ બિલકુલ. અત્યારે જે પરિસ્થિતિ છે કે એક સાઈડ વરસાદ છે, એક બાજુ નથી વરસાદ. હવે અત્યારે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ જે છે એ ખેડૂતોએ ખેતી કરી નાખી છે કારણ કે ત્યાં વહેલો વરસાદ આવે તો, એટલે જો અતિશય વરસાદ આવે તો પણ ખેતીને નુકસાન છે અને ઓછો વરસાદ આવે તો પણ નુકસાન છે. હવે અત્યારે હાલ જે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ પડી રહ્યો છે, આજે મેં સાંભળ્યું કે ભાઈ 14 થી 15, 17 ઇંચ સુધીનો વરસાદ આજે સૌરાષ્ટ્રની અંદર નોંધાયો છે. ગાભાજીભાઈ 20 ઇંચ પડ્યો વરસાદ નોંધાય એટલે નાનો પાક હોય અત્યારે, એટલે અત્યારે પાક તો બધો લગભગ બગડી ગયો, જમીન ધોવાઈ ગઈ, બધું જ લગભગ ખેડૂતનું લગભગ જે એને ખર્ચો કર્યો તો એ બધો જ સમાપ્ત થઈ ગયો છે. એવું મને અત્યારે હાલ સૌરાષ્ટ્રની બાબતમાં દેખાય છે. આજે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એકણ માપસરનો વરસાદ છે, તો અહીંયા પણ તકલીફ અત્યારે આવી છે કે દાખલા તરીકે જે લોકોને પહેણી કરી શકે એનું સુકાઈ રહ્યું છે અત્યારે, અને એના કારણે ફૂગ જેવા અનેક રોગો પણ શરૂ થઈ ગયા છે. એટલે ખેડૂત માટે તો આમ અત્યારે એવું લાગે છે એમને કે ચોમાસાની અંદર તો ના વાવે એટલો નફો, એવું ખેડૂતની પરિસ્થિતિ છે. જેટલું વાવન જેટલો ખર્ચો કરે એમાંથી કઈ નીકળતું નથી. જ્યારથી આ ક્લાઇમેટ ચેન્જ આવી છે ત્યારથી લગભગ ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. એટલે ખેડૂત માટે તો ઉપર કુદરત છે ને નીચે સરકાર છે, આ બંનેના આધાર ઉપર ચાલતા લોકો છીએ અમે. એટલે આની અંદર તો જો અમે ગણવા જઈએ અત્યારે તો પાયમાલ ઉપર ખેડૂત છે એવું કહી શકાય, કારણ કે તો અતિવૃષ્ટિ છે, કોઈ અનાવૃષ્ટિ ચાલી રહી છે. એટલે ખેતી માટે અમારે ખેતી કરવી એટલે શું કરવું એ સવાલ છે. દિન પ્રતિદિન ખર્ચો વધતો ગયો છે ખેતીમાં, દવા, ખાતર, તમે જે કઈ ગણો, મજૂરી જબરજસ્ત વધી ગઈ છે. અને જે ખેડૂતના અત્યાર સુધીના પાકો જે મળતા હતા ખેડૂતોને, એ ખેતમાંથી પણ એ ખેતરમાંથી પણ ઓછું ઉત્પાદન થવા મળ્યું છે. અને ભાવની દ્રષ્ટિએ ગણીએ તો અમારું ક્વિન્ટલમાં ભાવ નક્કી થાય. અહીંયા આપણે ગ્રામ ઉપર ને કિલો ઉપર ને એવો ભાવ નક્કી થતો હોય અને અમારો ભાવ છે ક્વિન્ટલમાં નક્કી થતો હોય. એટલે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ બહુ જ દયાજનક છે ખેડૂત માટે તો, કારણ કે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે એ લોકોની જમીનો પણ ધોવાઈ છે, બિયારણો પણ તણાઈ ગયા છે, અને જે કઈ આમાં કઈ બચે ના આટલો વરસાદ પડે એટલે બચી શકતું નથી. જી બિલકુલ. અને જે પ્રમાણે આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ક્યાંક વધારે ક્યાંક ઓછો, તો એને કારણે મોલને કેવા પ્રકારનું નુકસાન થશે જે અત્યારે ખેડૂતો વાવીને બેઠા છે? જો અત્યારે જો વધુ વરસાદ વરસી રહ્યો છે તો મોલ લગભગ અત્યારે ગણો તો 15 કે 20 દિવસનો મોલ થયો હોય અત્યારે. એટલે 15-20 દિવસનો કે 1 મહિનાનો 30 દિવસનો મોલ થયો હોય અને આટલો વરસાદ પડે એટલે બધો કોઈ જાય અંદર. પછી એમાં શાકભાજી હોય, મગફળી હોય, કપાસ હોય, કોઈ એ બધું મોટા ભાગનું લગભગ પૂરું થઈ ગયું એવું કહેવાય.
હવે જો વરસાદ નથી પડતું તેઓ કરી સુકાઈ રહી છે, એટલે શું કરે, જેની પાણીની એરિકેશનની જેની પાસે જે સગવડ છે એ તો પાણી મૂકવાનું છે અને પાણી મૂકીને કરતો, પણ એની અંદર જીવાત ફૂગો શરૂ થઈ ગઈ છે, એમાં પણ રોગો શરૂ થઈ ગયા છે, ઉધઈના રોગો છે, ફૂગના રોગો છે, એ પણ અત્યારે તો શરૂ થઈ ગયા છે. એટલે ખેડૂત માટે તો જબરજસ્ત અત્યારે તકલીફ છે. આજે હું ઉત્તર ગુજરાત એટલે હું અત્યારે મધ્ય ગુજરાતમાં હોય તો મધ્ય ગુજરાતની અંદર અમારા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ વર્ષે એકાદ ઝાપટું આવી અને જતું રહ્યું હોય એટલે એકાદ દિવસ સવારમાં જુઓ તો કઈ ના મળે, એવી પરિસ્થિતિ બંને બાજુ છે. એક બાજુ વરસાદ એક બાજુ નથી, એવી પરિસ્થિતિ અત્યારે આવું ક્યારે જોયું નતું. બીજી વસ્તુ છે ને, અત્યારે જે વરસાદ પડે છે એક ગામમાં પડે તો એક ગામમાં ના હોય, એક ખેતરમાં પડે તો બીજા પાયામાં ના હોય. બીજું દાખલા તરીકે સાઈડ બદલાય તો ચોથા વરસાદ ના પડે, એક સાઈડે પડ્યો હોય, એવી પરિસ્થિતિમાં વરસાદ અત્યારે ચાલે છે. એટલે આ કુદરતની વાત આવી. હવે એક સરકારની વાત આવે. બોલો બેન આગળ. જી બિલકુલ, ચોક્કસથી. મહેશભાઈ, અહીંયા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે શહેરીકરણ અત્યારે વધી રહ્યું છે, ગામડામાં રહેવું લોકોને પસંદ નથી અને ત્યાં તેમને રોજગારી પણ નથી મળતી, એવો પણ એક પ્રશ્ન છે. એટલે શહેરીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, લીલાછમ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. હવે આ બધી જે પરિસ્થિતિ છે ને, એને જોઈને એવું લાગે છે કે આપણે વિકાસના બણગા ફૂંકીએ છીએ અને વિનાશને નોતરીએ છીએ. એટલે વાત સાચી, જેમ કે આપણા ત્યાં વાવાઝોડા ત્રાટકે છે કે દરિયા કિનારો છે. ગુજરાત એ આખા દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો, એટલે તમે કહ્યું કે વૃક્ષો કાપી નાખો છો, ત્યાં ચેરિયા કાપી નાખ્યા. હવે એ જો ના કાપ્યા હોત તો જે વાવાઝોડા આવે છે એની અસર બહુ ઓછી હોત. એટલે આપણને તો બહુ માર પડે છે. એક તો અતિવૃષ્ટિ પણ થઈ જાય, અનાવૃષ્ટિ પણ થાય અને આવા વાવાઝોડા પણ આવે. એટલે જો વૃક્ષો વધારે હોત, એટલે જમીનના સાપેક્ષે 33% પ્રમાણ હોવું જોઈએ. હમણાં સ્ટેટ ફોરેસ્ટ ભારત સરકારનો રિપોર્ટ આવ્યો, દર 2 વર્ષે મુકાય છે. ગુજરાતનું જે ફોરેસ્ટ કવર કહેવાય કે વૃક્ષોનું પ્રમાણ કહેવાય એ માત્ર 12% છે અને ગુજરાતનું 7% છે. અને એટલા માટે આ ચિંતાજનક વિષય છે. એટલે જો આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ માટે પણ આ વૃક્ષો એટલા જ જવાબદાર છે, જે આપણે વિકાસના ગાંડા થયા છીએ. એ જો વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોત તો આ જે પ્રદૂષણ છે એ પણ ઘટ્યું હોત, કારણ કે મોટાભાગે એ પ્રદૂષણ ઘટાડવાની ક્ષમતા વૃક્ષોમાં વધારે હોય છે. પણ તમે વૃક્ષોનું નિકંદન કાઢવા માંડ્યા, તમે દરિયા કિનારે ચેરિયાઓ કે જે રક્ષક છે, એક પ્રોટેક્શન વોલ છે, એને તોડી નાખી. હવે એ જે થઈ રહ્યું છે, પણ હવે જે થયું તે મહેશભાઈ, હું વચ્ચે થોડું યાદ આપું આપને જી કે આ ઉનાળામાં તો ગરમી ખૂબ હતી, પણ એનાથી આગળના વર્ષનો ઉનાળો આપને યાદ કરાવું તો 2 વખત વાવાઝોડા આવ્યા હતા અને 12 વખત કમોસમી વરસાદ માવઠા થયા હતા. જી, જેને કારણે આપણને લાગતું જ નહોતું કે ઉનાળો આવ્યો છે કે નથી આવ્યો, અને એ વખતે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. હા, એટલે ખેડૂતો જ વધારે ભોગ બને છે. એટલે મારું શું કહેવાય, ગાભુજી બહુ સરસ વાત કરી. આપણે ત્યાં આ ક્લાઇમેટ ચેન્જના લીધે વિશ્વ આખું ચિંતિત છે. એટલે બધા દેશોને પણ સૂચના આપી મેન્ડેટરી છે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવવાનો. ગુજરાતમાં પણ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો છે, પણ એમાં માત્ર સોલર એનર્જી, વિન્ડ એનર્જીની વાત કરવામાં આવી છે. ખરેખર તો ક્લાઇમેટ ચેન્જમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હીટવેવ, કોલ્ડવેવ, એમાં ખેડૂતો, માલધારીઓ, માછીમારોની શું પરિસ્થિતિ એમને બેસાડીને નક્કી કરવાનું. એટલે એ એક્શન પ્લાન એમને બેસાડીને નક્કી કરવાનો છે. કમનસીબે બાબુઓએ નક્કી કર્યું અને જે કર્મકાંડ કરવાનું હતું અને યુનાઇટેડ નેશને બતાવી દીધું કે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવી દીધો. પણ અહીંયા ગાભુજીને બેસાડવાની જરૂર હતી, મહેશ પંડ્યાને નહીં, કારણ કે એમને ખબર છે ખેડૂતની પરિસ્થિતિ. જી ગાભુજી, તમારું શું કહેવું છે આ સમગ્ર મુદ્દા ઉપર? જો હવે આજે જે વરસાદની જે પરિસ્થિતિ છે અત્યારે અને જે ક્લાઇમેટ ચેન્જ આવી છે, જેના કારણે ખેડૂતને તો પારાવાર નુકસાન થયું છે. કારણ કે જો કુદરતી જે આફત આવે એ ખેડૂત ન રહે, બીજા કોઈ ના ન રહે. કારણ કે લગભગ મોટા ભાગે આવે તો જો વાવાઝોડું આવે તો પણ મહેશભાઈની બહુ સાચી વાત છે. ગારાનું પણ નિકંદન નીકળી ગયું છે, એ પણ બહુ સાચી વાત છે. કારણ કે ઘણી જગ્યાઓ ઉપર અત્યારે જોઈએ ને તો લગભગ તમને ઘણા કિલોમીટર સુધી ઝાડ ના દેખાય એવા પણ ખેતરો મેં સૌરાષ્ટ્રની અંદર જોયો છે, અને એવું બધું પણ થયું છે. એટલે ઝાડવાનું ખાસ ખરેખર મહેશભાઈની બહુ સાચી વાત છે. અને હવે જો ખેતીની દ્રષ્ટિએ હું ગણું તો ખેડૂતનું પૂરેપૂરું નુકસાન થઈ રહ્યું છે. હવે જો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર
જે વરસાદ પડ્યો એમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ સૌરાષ્ટ્રની અંદર પડે છે, તો જો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ આગામી સમયમાં નહીં આવે તો પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની શક્યતા છે. પાક નિષ્ફળ પાણીથી જશે અને રોગથી પણ જશે, કારણ કે વરસાદ ના આવે એટલે અમુક જાતની ફૂગ ને જે ઈયળો પડતી હોય છે ને એ ઈયળોનો વધુ ઉપદ્રવ થતું હોય છે, જેના કારણે અહીંકણ પણ નુકસાન આવવાનું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ રહી છે, જેના કારણે જે જગ્યા ઉપર જે વરસાદ વરસ્યો છે એ ખેડૂતો તો પાયમાલ થઈ જશે, કારણ કે તો જમીન ધોવાવાના પ્રશ્નો બહુ બનતા હોય છે સૌરાષ્ટ્રની અંદર. એટલે સરકારે આની અંદર છૂટો હાથ રાખી અને SDRF ને NDRF ને બધું ભૂલી જવું જોઈએ, 33% ભૂલી જઈ અને ખેડૂતને ગમે તે રીતે સહાય કરવી જોઈએ. હવે એક બીજી વસ્તુ છે, આ સહાય છે, સહાયથી ક્યારે પણ હજુ સુધી ખેડૂતનું ભલું થયું નથી. આજ સુધીમાં મેં જોયું તો સહાય ક્યારે પણ ખેડૂતનું ભલું કર્યું નથી, કારણ કે સહાય કેટલી તમે આપો, 5,000 આપો, 10,000, એ હેક્ટર ઉપર ને એવું બધું નક્કી થતું હોય છે. એમાં સર્વે કરવા જોઈએ તો સર્વે કરવામાં લગભગ મોટા ભાગનો તો બધા ઘણા ગફલા થઈ જતા હોય છે, એટલે સર્વે પણ થઈ શકતું નથી. એટલે ખરેખર હું માનું છું તો સુધી સરકારે ખેડૂત માટે તો વીજળી, પાણી અને ભાવ અને ત્રીજા નંબરનો અત્યારે હાલ જો બધું હેરાન કરી રહ્યો હોય તો GST દરેક સંસાધનો ઉપર, બિયારણો ઉપર, દવાઓ ઉપર અને સંસાધનો, ટ્રેક્ટરો ગણો, મોટર, સબમર્સિબલ મોટરો ગણો, બધા જ ઉપર GST લાગે છે. એટલે ખેડૂત બંને બાજુથી લૂંટાઈ રહ્યો છે, કુદરતથી લૂંટાઈ રહ્યો છે અને સરકારથી લૂંટાઈ રહ્યો છે. દાખલા તરીકે ટ્રેક્ટરની અંદર સબસિડી આપી, પણ કેટલા લોકોએ એનો લાભ લીધો? સવાલ કેવો છે બેન, કેટલા લોકોએ લાભ લીધો? એટલે સવાલ એક છે કે સબસિડી નથી જોઈતી, અમારે તો ભાવ જોઈએ છે. આજે જે આ ક્વિન્ટલમાં ભાવ છે ને એ ભાવ હવે ખરેખર સાચી વાત તો એ છે તો કે હવે કિલો ઉપર થવા જોઈએ તો જ ખેડૂતનું કંઈક પોસાશે. નહીતર ખેડૂત જો તમે જોશો ને તો લગભગ ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતની અંદર ખેતરો વેચાઈ રહ્યો છે, ફરતા ફેન્સિંગ થઈ ગઈ છે, ત્યાં કોઈ વાવતું જ નથી અને લગભગ ખેડૂત પતી જશે. આગામી 10 વર્ષમાં મને લાગતું નથી કે ખેડૂત ટકી રહે. આવું ને આવી જો ક્લાઇમેટ ચેન્જ આવી છે એટલે કુદરત અને સરકાર બેનું જો આવું ને આવું ચાલશે તો હવે ખેડૂત ટકી શકાય એમ નથી. મોર 10 વર્ષ ખેડૂતે કાઢવા છે, ક્લાઇમેટ ચેન્જ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે, એટલે હવે ખેડૂતને ટકવું બહુ જ કાઠું છે. બિલકુલ બિલકુલ. પ્રફુલભાઈ, તમારી છેલ્લી પ્રતિક્રિયા તમે ટૂંકમાં આપજો. ગાભાજીભાઈ એક વાક્ય કહ્યું ને એ જ મારી છેલ્લી પ્રતિક્રિયા છે કે ના વાવો તો નફો. કારણ કે કુદરત જે રીતે અત્યારે ખેડૂત સાથે વારંવાર જે ક્લાઇમેટ ચેન્જ થાય છે અને આપણી મોટા ભાગની ખેતી છે ને એ આકાશવર્તી છે, આકાશના આધારે ચાલતી છે, કારણ કે નહેરો હજુ બધી જગ્યાએ પહોંચી નથી શકી અને એનું પાણી પણ બધે પહોંચી નથી શક્યું. એટલે આકાશવર્તી ખેતી છે અને એમાં વારંવાર ચેન્જ આવ્યા કરે છે. ક્લાઇમેટ ચેન્જની બહુ જ ગંભીર અસરો આવી રહી છે. ઉનાળાની અંદર કમોસમી વરસાદ આવે છે ને વાવાઝોડા આવે છે. તમે જુઓ કે આ વખતે તે 2 વખત વાવાઝોડા આવ્યા જેના કારણે કેરીનો પાક ખતમ થઈ ગયો હતો. જ્યારે વલસાડની કેરી છે એ ત્યાં વધારે તાપના કારણે મોડા આવ્યા હતા એટલે એનો પાક બગડ્યો હતો. જ્યારે જે ગીર પંથકની જે કેરી છે એ જ્યારે એના મોર બેઠા અને પછી વાવાઝોડું આવ્યું હતું. એટલે આ તો શું છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, સાહુકાર ખાય અને વધે તો પછી ખેડૂતના ઘરમાં આવે ને ખેડૂતનું તો પરિસ્થિતિ એવી હોય છે કે છેક ખળામાં લાવે એમ થાય કે કાલે ઘરે આવવાનું છે ત્યારે રાતે ખળા ઉપર વરસાદ પડે. એટલે ખેડૂતને તો એના ઘરમાં આવે એટલું એનું, બાકી તો બધું જ છે કુદરત આધારિત હોય છે. એટલે ગાભાજીભાઈએ જે કહ્યું કે ખેડૂતોને ખેતીમાંથી રસ ઉડવા માંડ્યો છે એ બહુ જ મોટો પ્રશ્ન છે. એક બીજો પ્રશ્ન એમણે જે કહ્યો એ બહુ આપણા ધ્યાન ઉપર આવ્યો કે ભાઈ એ લોકો જયારે એમની ખેત પેદાશો વેચવા જાય છે ત્યારે ક્વિન્ટલના ભાવે વેચાય છે અને આપણા પાસે આવે છે તો ગ્રામ અને કિલોના ભાવે આવે છે. પેલું જે છે ને બિલ્ડરોના મકાનો તે પહેલા વારે વેચાતા હતા, હવે ફૂટના ભાવે વેચાય છે, કારણ કે ફૂટના ભાવે ભાવ વધારે આવે. એમની વાત સાચી છે, કિલોના ભાવે ભાવ વધારે આવે. બિલકુલ. પ્રફુલભાઈ, મહેશભાઈ અને ગાભુજીભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. અતિવૃષ્ટિને કારણે પોરબંદરમાં કફોડી સ્થિતિ સર્જાય છે. વેરાવળમાં જળબંબાકાર તો ઘેડ પંથક ગરકાવ થયો છે. ખંભાળિયામાં વીજળી પડી તો દ્વારકામાં રસ્તાઓ ઉપર નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ. જામનગર અને અમરેલી પણ આ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર. ત્યારે આ કહેરનો શિકાર બનેલા લોકોને સરકાર તરફથી સહાય મળે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.